જય મહારાજ. જય મહારાજ. આ તમે જે પાણીના કુંડાનું જે કામ શરૂ કર્યું છે એની થોડી વાત કરતો. આપણને ખબર છે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને અમારું આ એક તેરા તુજે અર્પણ કરીને ગ્રુપ છે. એ છેલ્લા 5 થી 7 વર્ષથી રામેશ્વર મહાદેવ, જે આપણે અહીંયા વલ્લભનગરમાં મંદિર આવ્યું છે મહાદેવનું, ત્યાં આગળ અમે છેલ્લા 5-7 વર્ષથી આ કુંડાનું વિતરણ કરી રહ્યા છે. આનો એકમાત્ર ઉદ્દેશ્ય કે અબોલા જીવ જે છે એના માટે પાણીની સેવા પૂરી પાડવા માટેનો છે. અને અહીંયા જે પણ કુંડાનું વિતરણ થાય છે એ અમે અત્યાર સુધી લગભગ 200 જેટલા કુંડા વેચતા હતા. આ વર્ષે અમે 400 કુંડા લાવ્યા છે. અને એ કુંડા એક 10 રૂપિયાના ટોકનથી એટલા માટે વેચવામાં આવે છે કે એ જે દરેક કુંડું છે એ કોઈનો એનો મિસયુઝ ના થાય અને યોગ્ય પાત્ર વ્યક્તિને મળે અને અબોલા જીવની પણ સેવા થાય. અને જે પણ પૈસા ભેગા થાય છે એ મંદિર દ્વારા કન્યા ભોજન માટે અને વિવિધ ચાલતી સેવાકીય પ્રવૃત્તિ માટે જ વપરાય છે. એટલે આ એક ઉત્તમ કાર્ય છે. આ કાર્ય જે રીતના રામેશ્વર મહાદેવ અમને અહીંયા ઘણા વર્ષોથી અમને સપોર્ટ મળ્યો છે, વિપુલભાઈ અને એમની ટીમ સપોર્ટ કરી રહી છે અને અમને પણ વારંવાર આ કાર્ય કરવાનું અહીંયા મન થાય છે. એટલે આ કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને બધી સમગ્ર જનતાને મારી ખાસ નમ્ર વિનંતી રહેશે કે તમે પણ આવો એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છે. અમારા ગ્રુપનું એક પંચલાઈન છે, તેરા તુજે અર્પણ એક પ્રયાસ. એટલે આ જીવદયાનો આ વર્ષે અમારો પહેલો પ્રયાસ છે અને એની અંદર અમે 400 કુંડા વેચી રહ્યા છે અને અમે દર વર્ષે, ગયા વર્ષે પણ લગભગ 1000 કુંડા વેચ્યા હતા. તો તમે પણ પક્ષીઓના પાણી માટે ચણ, પક્ષીઓ માટે પાણીની અને ચણની વ્યવસ્થા આપ સૌ પણ કરશો તેવી હું તમને હાર્દિક વિનંતી કરું છું. આભાર. જય મહારાજ. જય મહારાજ.